સુરક્ષાની રીતે પણ મહત્વની આ રથયાત્રા છે, કારણ કે ઘણા એવા વિસ્તારો સેન્સિટિવ હોય. જો કે શાસ્ત્રીજી પણ આપણને કહી રહ્યા હતા કે ભાઈચારાનો સંદેશ પણ આપે છે આ રથયાત્રા. 149મી રથયાત્રાનું પ્રારંભ થઈ ગયું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કંઈ કામગીરી છે એ સંપૂર્ણ રીતે કરી દેવામાં આવ્યું છે. પોલીસના ટીમ અહીંયા પૂરેપૂરું તૈનાત છે. આજે ખૂબ આનંદના દિવસ છે, કારણ કે ભગવાનજી જગન્નાથજી પોતાના મંદિરેથી બહાર નીકળીને ભક્તો માટે, શ્રદ્ધાળુઓ માટે પોતે બહાર આવે છે અને બધા લોકો દર્શન આપી શકે એટલા માટે ભગવાનજી આજે નગરચર્યા કરે છે. અને નગરના નાથ નગરચર્યા જ્યારે કરતા હોય બધા લોકો ખૂબ શ્રદ્ધાથી અને ખૂબ ખુશીથી લોકો એમને નિહાળે છે. આ એક અલૌકિક અને બહુ આનંદનો વિષય છે, જેના માટે સંપૂર્ણ નગર જે છે આજે ઉલ્લાસિત છે. નગરજનોમાં ઉત્સાહ છે. પ્રસાદનું મહત્વ, આ સાથે જ્યારે પહિંદ વિધિ કરવામાં આવી તો સ્વચ્છતાનો સંદેશ પણ અહીં પ્રભુએ આપ્યો છે. બીજું એકતાનો સંદેશ પણ આપે છે, ભાઈચારાનો સંદેશ આપે છે કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના પણ ભાઈઓ સાથે મળીને આ રથયાત્રાને નિહાળે છે ને રથયાત્રામાં જોડાતા પણ હોય છે. એટલે ભાઈચારાનો સંદેશ આપે છે, એકતાનો સંદેશ આપે છે, કૌટુંબિક એકતાનો સંદેશ આપે છે. આપણે જોઈએ છીએ કે આજના સમયમાં ભાઈના ફાટા પડી જતા હોય, બહેનના ફાટા પડી જતા હોય, પરંતુ અહીંયા જે જગન્નાથજી છે એ ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે. એટલે અહીંયા એક કૌટુંબિક એકતા પણ જોવા મળી રહી છે. આમ કૃષ્ણ કહેવાય કે ભાવના ભૂખ્યા છે અને આ ભાવ જ્યાં જ્યાં મળતો હોય ત્યાં ત્યાં કૃષ્ણ પહોંચી જતા હોય છે અને તેમના ભક્તોમાં પણ એ ભાવ ઉત્પન્ન કરતા હોય છે. આજે આપણે ભક્તોને પણ સાંભળ્યા અને ભક્તો પણ એ જ કહી રહ્યા છે કે અમે ધન્ય થઈ ગયા, અમે આજે પુણ્ય કમાઈ લીધું, ફક્ત ભગવાનજીના દર્શન કરીને આ પુણ્ય અમે કમાયા છે. તો શાસ્ત્રીજી પાસે જઈએ અને હર્ષલભાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ભગવાનજી આ ઉપરાંત કયા કયા સંદેશ આપે છે. એકતાનો સંદેશ આપે, ભાઈચારાના સંદેશની વાત કરી, પરંતુ શાસ્ત્રીજી સૌથી મહત્વનું એ હોય છે કૌટુંબિક એકતા, અને એ અહીંયા જોવા મળી રહી છે. એ પ્રમાણે એક ભાઈચારો અને એકતાનું પ્રમાણ જો કોઈ હોય તો એ ભાઈચારો અને એકતાનું પ્રમાણે સ્વયં ઠાકોરજી બતાવવામાં આવ્યા છે. આગળની વાત આપણે અધૂરી હતી, મગનો પ્રસાદ અને જાંબુ. તો સર્વપ્રથમ આ જ રથયાત્રા ઘણા બધા વર્ષોથી અલગ અલગ રીતે આપણે જોવામાં આવે તો અત્યારની વર્તમાન રથયાત્રા AI ટેકનોલોજીથી સંપૂર્ણ સજ્જ બતાવવામાં આવી છે. દર વર્ષે આ યાત્રાની અંદર કંઈક ને કંઈક ઉમેરાતું જાય છે. સર્વપ્રથમ તો આપણે વાત કરીએ તો આનું નામ જ આપણે છે રથયાત્રા. તો યાત્રા શબ્દ વિશે આપણે જો જોવા જઈએ ને તો યાતિ ત્રાયતે ઇતિ યાત્રા. યાત્રાની અંદર જે યાત્રામાં મને તમને તકલીફ પડે, શરીરની કંઈક કષ્ટી પડે, શરીરની અંદર દુઃખ પડે અને એ બધું જ દુઃખ, એ બધું કષ્ટ આપણે ભૂલી જઈએ છીએ. મારા ને તમારા અંદર રહેલું જે દૌર્ભાગ્ય છે એ દૌર્ભાગ્યને દૂર કરવા માટે થઈ અને ઠાકોરજી આજે એ પોતે પોતાના નિજ ભવનમાંથી બહાર નીકળે છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે યાતિ ત્રાયતે ઇતિ યાત્રા. તો એ રથની અંદર બિરાજમાન થઈ અને જગતના નાથ જ્યારે નીકળે છે, આપણે થોડી જ વાર પહેલા એક દ્રશ્ય જોયું કે જગન્નાથ મંદિરનો એ મુખ્ય ગેટ અને ગેટની બાજુમાં જ રહેલો આ રથ, અને રથમાંથી પ્રભુનો પ્રસાદ, એ પ્રભુનો પ્રસાદ આપણે જોઈએ તો ત્યાં કોઈ પણ જ્ઞાતિ કે જાતિ જોવામાં નથી આવતી, ત્યાં કોઈ પણ વર્ણ પણ જોવામાં નથી આવતો. તો એ મગ આપણે ત્યાં આયુર્વેદની દ્રષ્ટિએ પણ બતાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે હળદરનો પ્રસાદ આપણે ત્યાં એવું કહેવાય છે કે આયુર્વેદની અંદર હરિદ્રા રોગ નાશિની, અને એની સાથે જાંબુનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. તો વાણીમાં આપણી બધાની વાણીને કાબુમાં રાખે જાંબુ, એટલે મુખ્યતઃ જાંબુ અને મગ એ આયુર્વેદની દ્રષ્ટિએ એવું કહેવાય કે વર્ષા ઋતુ પ્રારંભ થતાં આપણા બધાની પાચન તંત્ર ક્રિયા છે થોડી ધીરે ધીરે કરતા એ નિર્માલ્ય બનતી હોય છે, અને એ પાચન તંત્રને સુધારવા માટે થઈ અને મગ અને જાંબુ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.